તો મેઘાની ફરી શરૂ થયેલી જે ઇનિંગ છે જે આજથી શરૂ થઈ છે તે પણ ભારે તરખાટ મચાવશે તેવું લાગી રહ્યું છે। હવે મેપના માધ્યમથી જાણવાની કોશિશ કરીશું કે આખરે આવનારી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં કેવો માહોલ રહી શકે છે। સૌથી પહેલા આપ તસવીરોમાં જોઈ શકો છો તેમ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 5 સપ્ટેમ્બરની આસપાસ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અહીં ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાય તેવી પણ શક્યતાઓ છે। તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં। ત્યારબાદ વાત કરવામાં આવે તો કેટલાક એવા જિલ્લાઓ છે જે મધ્ય ગુજરાતના છે અને સૌરાષ્ટ્રના, તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરવામાં આવે 6મી સપ્ટેમ્બરની, તો 6મી તારીખે વાતાવરણમાં કેવો બદલાવ આવશે તેની વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે જેમાં સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેવો જિલ્લો છે સાબરકાંઠા, જ્યાં ફરી એકવાર ભારે વરસાદી માહોલ છવાઈ શકે છે। અરવલ્લી, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અરવલ્લીમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। આ તરફ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। મહીસાગરમાં પણ વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે 6મી સપ્ટેમ્બર આટલા જિલ્લાઓ માટે ભારે રહેશે। 7મી તારીખની વાત કરવામાં આવે 7મી સપ્ટેમ્બરે કેવું વાતાવરણ રહેશે, કેવો માહોલ રહેશે વરસાદને પગલે, તો આપ જોઈ રહ્યા છો મેપમાં કે કચ્છ જે જિલ્લો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 7મી સપ્ટેમ્બરે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે અને અહીં વરસાદને પગલે જળબંબાકાર સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તો નવાઈ નથી।